મારું નામ અનામિકા છે. હું મારા જીવનમાં ક્યારેય સુખી રહ્યો નથી. બાળપણથી કિશોરાવસ્થા સુધીની મારી યાત્રાએ મને ઘણી મુશ્કેલીઓ આપી છે. જ્યારે પણ કોઈ છોકરી મોટી થાય છે ત્યારે તેના હૃદયમાં ઘણી ઈચ્છાઓ હોય છે અને તેની આંખોમાં ઘણા સપના છે. પણ મારા જીવનનું એક જ લક્ષ્ય હતું કે મારું જીવન શાંતિથી જીવવું. મારા જીવનમાં ન તો સુખ હતું અને ન તો શાંતિ. મારે એક વિચિત્ર જીવન હતું. હું મારા જીવનમાં સુખ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. હું દરેક ક્ષણે મરી રહ્યો હતો. મને ખબર નહોતી કે મને ક્યારે સુખ મળશે. હું 3 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. હું મારા માતા પિતાની એકલી દીકરી હતી. અમારો કોઈ સંબંધ નહોતો, માત્ર મારા કાકા અને કાકી. મારી માતા મારી કાકીની સાળી હતી. મારા દાદા દાદી આ દુનિયામાં નહોતા. મારા પિતાને માત્ર એક જ નાનો ભાઈ હતો. મારા માતા પિતાએ મારા કાકાના લગ્ન ખૂબ જ ખુશીથી કરાવ્યા. અમે બધા એક જ ઘરમાં સાથે રહેતા હતા. પછી અચાનક એક દિવસ મારા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું. બધું બરાબર ચાલી રહ્યું હતું. મારા પિતાનું કામ ઘણું સારું હતું અને તેઓ ઘણી કમાણી કરતા હતા. પરંતુ જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે હું અને મારી માતાએ મારા કાકાનો ખર્ચ ચૂકવવાનું શરૂ કર્યું. તે સમયે મારી કાકીને આ બિલકુલ ગમતું નહોતું. માતા કાકીને ઘણી આશા સાથે આ ઘરે લાવ્યા હતા અને વિચાર્યું હતું કે તેની સાળી તેની બહેન તરીકે જીવશે. પરંતુ તેના પિતાના અવસાન પછી તેની માતા બીમાર પડવા લાગી. કાકીને ખરાબ લાગ્યું કે તેનો પતિ પોતાના પૈસાનો ઉપયોગ કરીને તેની માતા અને પુત્રીને ટેકો આપી રહ્યો છે. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. મેં ઘણું સહન કર્યું છે. મારી માતાએ બધું સહન કર્યું અને તે મારા કાકા અને કાકી સાથે રહેતી હતી. જો તેમને પુત્ર હોત તો મારી માતા તેમના પુત્ર સાથે ક્યાંક ગઈ હોત. પણ હું મારી દીકરી સાથે ક્યાંક જઈશ. મારી માતાએ મારા પિતા સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા અને તે લોકોને મારા પિતા પસંદ નહોતા. જ્યારે મારી માતા ભાગી ગઈ અને મારા પિતા સાથે લગ્ન કર્યા ત્યારે જ મારી માતાના પરિવાર સાથેના તમામ સંબંધો સમાપ્ત થઈ ગયા. જો કાકી અમને કંઈ કહેશે તો કાકા એક શબ્દ પણ બોલશે નહીં. તેનાથી વિપરીત કાકા ચૂપ રહેશે. તે ક્યારેય સમજી શક્યો નહીં કે તેની સાળીએ પોતાનું આખું જીવન તેના પતિના હાથમાં વિતાવ્યું હતું અને તેનું શિક્ષણ પણ પૂર્ણ કર્યું હતું. કારણ કે મારા પિતાએ નાની ઉંમરે લગ્ન કર્યા હતા. તે સમયે મારા કાકા પણ નાના હતા. તેથી મારી માતાએ મારા કાકા માટે તમામ કામ કર્યું. મારી માતા 7 વર્ષ પછી માતા બનીને ખુશ હતી. તે સમયે મારી માતા કાકાને પોતાનું સંતાન માનતી હતી. તે હંમેશા તેને પોતાની દીકરીની જેમ વર્તે છે. લગ્નની રાત્રે મારા પિતાએ મારી માતાને કહ્યું કે તેમને મારા ભાઈને પોતાની દીકરીની જેમ પ્રેમ કરવો જોઈએ. તેણે ક્યારેય મારા ભાઈ સાથે ભેદભાવ ન કરવો જોઈએ કારણ કે તે તેનો વાસ્તવિક પિતા નથી. હું નથી ઈચ્છતો કે તમે ક્યારેય તમારી માતાથી અલગ રહો. તમારી માતા તમારા માટે માતા જેવી છે. તેથી તમારે તેના જેવા બનવું પડશે. મારી માતાએ મારા કાકાને માતાની જેમ ઉછેર્યા હતા. હા, પરંતુ જ્યારે તેની પત્ની મારી માતા સાથે ખોટું કરી રહી હતી ત્યારે મારા કાકા ચૂપ હતા. મારી માતાએ આ બધું સહન કર્યું અને એક જ ઘરમાં રહી કાકીનું તમામ કામ કર્યું. તે પછી ધીમે ધીમે કાકીએ 2 બાળકોને જન્મ આપ્યો. કાકીને દીકરી નહોતી અને પછી હું પણ નાની થઈ ગઈ. મારી માતા બીમાર પડવા લાગી. મમ્મીની સ્થિતિ એવી નહોતી કે તે પૈસા કમાવવા માટે ઘરની બહાર જઈ શકે. તે સમયે હું ઘણો નાનો હતો. પણ મમ્મીએ વિચાર્યું કે જ્યારે તેની દીકરી મોટી થશે ત્યારે તેની સમસ્યા હલ થઈ જશે. પણ તેમ થયું નહીં. મેં મારી કાકીનું તમામ કામ મારી માતાની જગ્યાએ કરવાનું શરૂ કર્યું. હું તેમની બધી વાતો સાંભળવા લાગ્યો. અમે બંને, માતા અને પુત્રીએ તેમની વાત સાંભળી અને ધીરજ રાખી. આપણે બીજું શું કરી શકીએ? હવે જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે હું ખૂબ જ સુંદર બની રહી હતી. બધા મારી મજાક ઉડાવી રહ્યા હતા. એટલા માટે આંટી મને ખૂબ નફરત કરતી હતી. કારણ કે જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેમણે મને તેમના ખોળામાં ફેંકી દીધો હતો. હું અને મારી માતા મારી કાકી સાથે સારો વ્યવહાર કરતા હતા. મેં તમને કહ્યું, મેં તમને ખોટો જવાબ આપ્યો નથી. મારી માતા મને કહેતી, ધીરજ રાખો મારી દીકરી,
ભગવાન હંમેશા ધીરજ રાખનારાઓની સાથે હોય છે. હું મારી કાકીને ખૂબ માન આપતો હતો. જ્યારે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી કાકી સ્વસ્થ થાય અને અમારા ઘરનું વાતાવરણ પણ સારું રહે. પરંતુ એવું કહેવામાં આવે છે કે ક્યારેક ઘણા લોકો બદલી શકતા નથી, કારણ કે તેઓ તેમની આદતોથી મજબૂર છે. હવે મારી માતા બીમાર હતી અને ખરાબ સ્થિતિમાં હતી, અને મારી કાકી આખો દિવસ રાણીની જેમ ઘર પર રાજ કરતી હતી. જ્યારે મારી કાકીએ ઘરની આ સ્થિતિ જોઈ, ત્યારે તેણે નક્કી કર્યું કે તે મારા લગ્ન નક્કી કરશે અને ટૂંક સમયમાં મારા લગ્ન કરાવશે. તેથી મારી કાકીએ મારા લગ્ન એક મિત્રના પુત્ર સાથે નક્કી કર્યા હતા. કોઈક રીતે મારી માતાના મિત્ર મને ખૂબ પસંદ કરતા હતા, અને તે મારી માતા સાથેના મારા સંબંધને બંધ શબ્દોમાં વર્ણવતી હતી. પણ હું તો નાનો છોકરો, તેથી મારી માતા આમ કરવાની ના પાડતી હતી. પરંતુ હવે ઘરની પરિસ્થિતિઓને જોતા મારી માતા ઈચ્છતી હતી કે હું ટૂંક સમયમાં લગ્ન કરું. પરંતુ મારી કાકી પાસે આ સંબંધને સમાપ્ત કરવાનો કોઈ રસ્તો નહોતો. કાકીને લાગ્યું કે લગ્નમાં તેને જે પણ ખર્ચ ઉઠાવવો પડશે તે તેણે તેના પતિ દ્વારા ઉઠાવવો પડશે. તેને ખબર નહોતી કે મારી માતાએ મારા માટે ઘણું બચાવ્યું છે. પછી તમે શાંતિથી બેઠા, કારણ કે હવે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ જ્યારે મમ્મી સૂઈ રહી હતી ત્યારે આંટીએ મને કહ્યું કે તમારું તે છોકરા સાથે અફેર છે. તેથી તમારી માતાએ લગ્ન કરવાનું નક્કી કર્યું, અને આ જ કારણ છે કે તમે આટલી જલ્દી લગ્ન કરવાનું કહી રહ્યા છો. કાકીના શબ્દો સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં તેની વાત સાંભળી અને રડવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે હું સારી કાકી નથી, પણ મારી વાત સાંભળીને તે મારી સામે જોઈ રહી હતી, અને આખી વાત સાંભળ્યા વિના તે ગયા પછી હું રડી રહી હતી. પરંતુ મેં તેને કંઈ કહ્યું નહીં, કારણ કે તે રીતે તેણે ઘરમાં હોબાળો મચાવ્યો હોત. એક દિવસ મારી માતાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે હું ભૂલથી મારા કાકાના રૂમમાં દોડી ગયો અને તેમનો દરવાજો ખખડાવવા લાગ્યો. તો મારી કાકી દરવાજા પાસે આવી અને પૂછ્યું, તે શું છે? તમે આટલા જોરથી દરવાજો કેમ ખખડાવો છો? મેં કહ્યું, મારી મમ્મી ખૂબ બીમાર છે. કાકાને ઝડપથી મોકલો, મારે મમ્મીને હોસ્પિટલ લઈ જવી છે. કાકીએ કહ્યું, તમે હજુ પણ સૂઈ રહ્યા છો. શાંતિથી તમારા રૂમમાં જાઓ. તમારે તેને જગાડવાની જરૂર નથી. હું રડતી રડતી મારા રૂમમાં આવી. મેં મારી માતાને સારું અનુભવ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતા શ્વાસ લઈ શકતી ન હતી. તે પીડામાં હતી. હું ફરીથી કાકાના ઓરડાનો દરવાજો ખખડાવવા ગયો. તે સમયે કાકા દરવાજા પાસે આવ્યા. હું રડી પડ્યો અને તેને મારી માતાની સ્થિતિ વિશે જણાવ્યું. પછી અમે બંને મળ્યા અને મમ્મીને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરે ઇમરજન્સીમાં મમ્મીને દાખલ કરી હતી. હું ઘણા સમયથી બારણું ખખડાવી રહ્યો હતો. થોડા સમય પછી ડોક્ટર રૂમમાંથી બહાર આવ્યા અને અમે જે સમાચાર સાંભળ્યા, મેં મારા પગ જમીન પરથી પડતા સાંભળ્યા, કારણ કે મારી માતાએ મને છોડી દીધો હતો. હું ખરાબ રીતે રડવા લાગી. ડોક્ટરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ મારી માતાને બચાવી શક્યા નહીં. મારા પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું, અને હવે મેં મારી માતાને પણ ગુમાવી દીધી હતી. મારી માતાની અંતિમ વિધિઓ કરવામાં આવી હતી, પણ હવે મારું જીવન પહેલાં કરતાં વધુ ખરાબ થઈ ગયું હતું. કાકીએ મારી માતાના મિત્રના પુત્ર સાથેના મારા સંબંધો તોડી નાખ્યા. હું તે દિવસે ખૂબ જ દુઃખી હતો. કાકી મને ઘરનું તમામ કામ કરાવતી હતી, અને હું થાકીને ભાંગી પડ્યો હતો. હવે તેણે મને મારવાનું પણ શરૂ કરી દીધું. તેણે કાકાને મારી સામે ધકેલી દીધા, અને તેણીએ કાકાને કહેવાનું શરૂ કર્યું કે તમારી ભત્રીજીનું પાડોશીના પુત્ર સાથે અફેર છે. હું દુઃખી હતો કે તેણે તેની પત્નીની વાત સાંભળી અને સંમત થયો. તેને તેની ભત્રીજી પર વિશ્વાસ નહોતો અને તે ખૂબ ગુસ્સે હતો. તેણે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પહેલા તો તેણે મારી સગાઈ તોડી હતી. હવે તેણે કહ્યું કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે અને તે મને ટૂંક સમયમાં ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. મેં મારા કાકા અને કાકીને મારા માટે એક સારો જોડીદાર શોધવાનું કહ્યું. મારી કાકી મારા માટે મેચ શોધી રહી હતી. પછી તે મારા લગ્ન સદાઈ સાથે કરાવી રહી હતી. તે મને મારા સાસરિયાઓ પાસે મોકલવા આવી હતી. તે મારી ઈચ્છાઓને મારવા આવી હતી.
મને ગમતા છોકરા સાથે મેં ક્યારેય લગ્ન કર્યા નહોતા. મને ખબર નહોતી કે તે કોણ હતો અને તે કેવો હતો. મેં શાંતિથી મારા કાકા અને કાકીની વાત સાંભળી અને આ ઘરે આવ્યો કારણ કે મારી પાસે તેમનું પાલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મારા સાસરિયાઓના ઘરમાં મારા પતિ અને સાસુ સિવાય બીજું કોઈ નહોતું. ઘરમાં માત્ર સાસુ જ પરિવારના સભ્યો હતા. મારા લગ્ન એટલા સરળ હતા કે મારી સાસુ અને પતિ એકલા આવ્યા અને મને તેમના ઘરે લઈ ગયા. મારા લગ્ન એક દૂરના ગામમાં થયા હતા. મારા કાકા અને કાકીએ મને દહેજમાં કંઈ આપ્યું નહોતું. આ ઘર ઘણું મોટું હતું. હું તેને જોઈને રડતો હતો અને મારા આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કારણ કે હું જાણતો હતો કે જો હું અહીં આવીશ તો હું બરબાદ થઈ જઈશ. મારી સાસુ મને મારા રૂમમાં લાવ્યા, જ્યાં એક તૂટેલી પથારી અને તૂટેલી કબાટ હતી. આ ઓરડામાં તે સિવાય કોઈ સુવિધા નહોતી. ખૂબ ગરમી પડી રહી હતી. અહીં કોઈ ચાહકો નહોતા. માત્ર એક નાનો બલ્બ પ્રગટાવવામાં આવ્યો હતો. પણ મારી સાસુની વર્તણૂક સારી હતી. તેણે કહ્યું, પ્રિય, અમે ગરીબ છીએ, પણ અહીં અમે તમને અમારો પ્રેમ આપીશું. મારી સાસુને સાંભળીને મને લાગ્યું કે મેં પ્રેમના શબ્દો સાંભળ્યા છે જે મેં તે પ્રેમાળ શબ્દો સાંભળ્યા છે અને તે ઘણા દિવસો થયા છે. આ સાંભળીને હું ઘરે રડવાનું ભૂલી ગયો હતો અને મને ખૂબ જ ગમ્યું હતું. તેમને મને પુત્રવધુ તરીકે નહીં પણ પુત્રી તરીકે બોલાવ્યો હતો. મારા પ્રેમનો બોજો ઉઠાવી લેવામાં આવ્યો હતો. મારા પ્રેમનો બોજો ઉઠાવી લેવામાં આવ્યો હતો. હવે મારે મારા પતિને મળવું હતું. હું થોડો નશામાં હતો. જ્યારે મેં દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો ત્યારે મારા પતિ ઓરડામાં અંદર આવ્યા. પછી મારા પતિ આવ્યા અને મારી બાજુમાં બેઠા અને મને મારો પ્રેમ બતાવવા માટે ભેટ આપી. જો કે તે એક નાનો કૃત્રિમ દાગીનાનો શર્ટ હતો. તે મારા માટે હીરા અને હીરાની વીંટીથી ઓછો નહોતો. પણ તેનો હાથ પકડીને મારા પતિએ કહ્યું, તમે ખૂબ જ સુંદર છો. હું તમને આખી જિંદગી ખુશ રાખીશ. આ સાંભળીને મને એક વિચિત્ર આનંદ થયો. મેં વિચાર્યું, ઠીક છે, મને એક સારો પતિ મળ્યો છે. અમે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક મારા રૂમનો દરવાજો ખુલવા લાગ્યો. મારા પતિએ કહ્યું, હું જોઈ રહ્યો છું, જે દરવાજા પર છે. કદાચ તે મારી માતા છે. મારા પતિએ બારણું ખોલ્યું. મારી સાસુ દરવાજા પાસે ઊભી હતી. પણ મારી સાસુના હાથમાં સ્પ્રેની બોટલ હતી. તેણે કહ્યું, વાહ, મારે ઓરડાની અંદર સ્પ્રે કરવો છે. તેમણે કહ્યું, અમારા ગામમાં ઘણા મચ્છર છે અને મોટા શહેરમાં મચ્છર આપના ઘરમાં જ જોવા મળે છે, કારણ કે આપના ઘરની આસપાસ વધુ વૃક્ષો છે. તેણે મને બહાર જવાનું કહ્યું અને તેણે કહ્યું કે તે રૂમમાં છંટકાવ કરી રહ્યો છે, કારણ કે હું નથી ઈચ્છતી કે શહેરમાં રહેતી મારી પુત્રવધૂને તેના લગ્નની પહેલી રાત્રે મચ્છર કરડે. તમને ખબર પડશે કે મચ્છર કરડવાથી કેટલા રોગો થાય છે. મેં મારી સાસુને કહ્યું, તમે ઓરડામાં સ્પ્રે કરી શકો છો. તે ધ્રુજવા લાગી. તેણે કહ્યું, પ્રિય, મેં તમારા બંને માટે એક સ્ટોવ અને એક ઘડો રાખ્યો છે, પણ હું સ્પ્રે કરવાનું ભૂલી ગઈ છું. હું સ્પ્રે કરીશ અને તમે સૂઈ શકો છો. હું થોડી મિનિટોમાં પાછો આવીશ. મેં દૂધ ગરમ કરવા માટે છોડી દીધું હતું, પણ હું તમને કહેવાનું ભૂલી ગયો. મેં કહ્યું, હું છંટકાવ કરું છું, તમે રસોડામાં જાઓ અને થોડું દૂધ ઉકાળો. નહીં તો મારે રસોડું સાફ કરવું પડશે. મેં હા પાડી અને રૂમમાંથી બહાર નીકળી ગયો. પછી હું રસોડામાં ગયો. તે એક નાનું રસોડું હતું, પણ મને એ જોઈને આશ્ચર્ય થયું કે સ્ટોવ પર દૂધ નહોતું અને ગેસ પણ નહોતો. મેં આસપાસ જોવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે કદાચ મારી સાસુએ ભૂલ કરી હશે. હું મારા રૂમમાં ગયો અને મારી સાસુએ પહેલેથી જ ગેસ છાંટ્યો હતો. મેં કહ્યું, માં, શું તમે રસોડાના ચૂલા પર દૂધ ન મૂક્યું? તે કહેવા લાગી કે હું ભૂલી ગઈ છું. કદાચ મેં ભૂલ કરી હતી કે મેં સ્ટોવ પર દૂધ નાખ્યું હતું. ઠીક છે, હવે તમે લોકો સૂઈ જાઓ. બહુ મોડું થઈ ગયું છે. આ કહીને મારી સાસુ હાથમાં સ્પ્રે બોટલ લઈને ઓરડામાંથી બહાર નીકળી ગઈ. જ્યારે મારા પતિએ ઓરડાનો દરવાજો બંધ કર્યો હતો. પરંતુ આ રોગ ચેપી પણ છે. પછી મારા પતિને ફરીથી છીંક આવી. પણ વિચિત્ર વાત એ હતી કે અચાનક મારા પતિને છીંક આવી. એકવાર છીંક આવ્યા પછી મારા પતિ 7 કે 8 વાર છીંકતા હતા.
મને લાગ્યું કે કદાચ મારા પતિ બીમાર છે. મેં મારા પતિને કહ્યું, તમે ઠીક છો? મેં મારા પતિને સ્પર્શ કરતી વખતે આ કહ્યું હતું, પરંતુ મારા પતિએ તેનો હાથ દૂર રાખ્યો હતો. મને મારા પતિને જોઈને આશ્ચર્ય થયું. પછી મારા પતિએ જે કર્યું તે જોઈને હું ચોંકી ગયો, કારણ કે મારા પતિએ પાગલ જેવું વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. તેની ક્રિયાઓ ખૂબ જ વિચિત્ર હતી. પહેલા તે પથારી પર ઊભો રહ્યો, પછી તેને આસપાસ જોવાનું શરૂ કર્યું, જાણે કે તે કંઈક શોધી રહ્યો હોય. રૂમમાં વધારે સામાન નહોતો, તેથી તેણે ચાદર ઉપાડી અને ફેંકી દીધી. હું તેને જોઈને ડરી ગયો હતો. હું તેની પાસેથી ભાગી રહ્યો હતો. પછી તેને મને પથારીમાંથી ફેંકી દીધો હતો. હું આઘાતની સ્થિતિમાં હતો. તેણે કહ્યું, તમે શું કરો છો, મારા પતિ? હું જોર જોરથી રડવા લાગી. મમ્મી, મમ્મી. પણ એવું લાગ્યું જાણે મારી સાસુ સારી રીતે સૂઈ રહી હોય. મારા પતિનું વર્તન જુઓ. મારા પતિએ આ કરવા માટે લાંબો સમય લીધો, અને પછી તે ફ્લોર પર સૂઈ ગયો. મારા પતિનું વર્તન જોઈને હું ચોંકી ગઈ હતી. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે મારા પતિને શું થયું છે. પછી મેં જોયું કે મારા પતિ સૂઈ રહ્યા હતા, તેથી મેં પથારી ફેરવી અને પથારી પર સૂઈ ગયો. પણ મને મારા પતિનો ડર નહોતો. હું સૂઈ ગયો અને સૂઈ ગયો, પણ હું મારા પતિથી ડરતી હતી. હું આખી રાત ઊંઘી શક્યો નહીં. પરંતુ જ્યારે હું સવારે જાગી ત્યારે મેં જોયું કે મારા પતિનું વર્તન સામાન્ય હતું. અને આ જોઈને મને બહુ જ નવાઈ લાગી, કારણ કે જ્યારે મેં સવારે મારી આંખો ખોલી ત્યારે તેણે મારી તરફ જોયું અને તરત જ કહ્યું, મને ખૂબ ભૂખ લાગી છે. મહેરબાની કરીને મારી માટે ચા બનાવો. હું પાડોશીના ઘરે ગયો. મારા પતિના શબ્દો સાંભળીને મને થોડી રાહત થઈ. હવે મારા પતિ થોડા સામાન્ય થઈ ગયા છે. હું રસોડામાં ગયો અને મારા પતિ માટે ચા બનાવવાનું શરૂ કર્યું. પછી અમે બંને પતિ પત્નીએ સાથે ભોજન કર્યું. પણ આ સમયે પણ મારું ધ્યાન મારા પતિ પર હતું, રાત્રે, ચંદ્ર તરફ. હવે મારા પતિ મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી રહ્યા હતા. મારા પતિ હવે કામ પર જવા માટે ઘર છોડી ગયા હતા. થોડા સમય પછી મારી સાસુએ મને ઘરનું બધું કામ સમજાવ્યું. અને પછી અમે બંને, સાસુ અને પુત્રવધુ. પછી, આ દરમિયાન, મેં મારી સાસુને મારા પતિના કામ વિશે જણાવ્યું. અને તેણે એમ પણ કહ્યું કે તમે મોટા થયા ત્યારથી હું તમારી મજાક ઉડાવી રહી છું. પણ તમે મારી વાત સાંભળી નહીં. મારી સાસુએ કહ્યું કે મેં કંઈ સાંભળ્યું નહીં કારણ કે હું લગ્નને કારણે ખૂબ જ થાકી ગઈ હતી અને હું ઊંઘી ગઈ હતી. પણ તમને કોઈ ભ્રમ થયો હશે. એવું કંઈ નથી, એવું કંઈ નથી. હું જાણતો હતો. મને તેના વિશે કોઈ શંકા નહોતી. પરંતુ તેમ છતાં મેં તેની અવગણના કરી. જ્યારે મારા પતિ રાત્રે ઘરે આવ્યા, ત્યારે તેઓ બિલકુલ ઠીક હતા. તે મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી રહ્યો હતો. મેં તેને રાત વિશે કહ્યું, અને તેને કહ્યું કે તેને કંઈ યાદ નથી કે મેં આ બધું કર્યું છે. અને શા માટે તમે મને દોષ આપી રહ્યા છો. પછી મેં વિષય બદલ્યો, જેથી તે ગુસ્સે ન થાય. મેં તેની સાથે પ્રેમથી વાત કરી. તેમનો મૂડ એકદમ ઠીક હતો. આજે મારી સાસુ ફરીથી મારા રૂમમાં આવી અને મને સ્પ્રે કરવાનું કહ્યું. મેં કહ્યું, માં, મને ક્યાંય મચ્છર દેખાતા નથી. પછી તેણે કહ્યું, જ્યારે રાત્રે લાઇટ બંધ હોય છે, ત્યારે મચ્છર આવે છે. મને સ્પ્રે કરવા દો. હું મારા ઘરનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો. તમે બારણું બંધ કરો અને અંદર આવો. મેં મારી સાસુ સાથે વાત કરી અને દરવાજો બંધ કરવા ગયો. અને મેં દરવાજો બંધ કર્યો અને તરત જ રૂમમાં આવી ગયો. મેં જોયું કે મારા પતિ ખાઈ રહ્યા હતા. મેં તેની સામે જોયું અને કહ્યું, તમને શું થયું છે? મારી સાસુએ કહ્યું, કદાચ તમને શરદી થઈ ગઈ હશે. આટલું કહીને તે ઝડપથી ઓરડામાંથી બહાર નીકળી ગઈ. પછી મારા પતિએ મને દરવાજો બંધ કરવાનું કહ્યું. અને અચાનક, તેણે ફરીથી તે જ ચહેરો બતાવવાનું શરૂ કર્યું જે તેણે ગઈ રાત્રે તેને બતાવ્યો હતો. આજે પણ હું ખૂબ ડરી ગયો હતો. અને તે જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો. અને હું મારી સાસુને ફોન કરતો હતો. હું રૂમમાંથી બહાર નીકળવા માંગતો હતો. પણ મારા પતિ ઓરડાના દરવાજા પાસે ઊભા હતા. મને ચિંતા હતી કે તે મને મારી શકે છે. પણ આજે પણ ઘણું ગાંડપણ બતાવ્યા પછી મારા પતિ પોતે જમીન પર સૂતા હતા.
મારા પતિને શું તકલીફ પડી રહી હતી તે હું સમજી શક્યો નહીં. જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે તે જમીન પર પડેલો હતો. હું સમજી શક્યો નહીં કે તેને શું તકલીફ પડી રહી હતી. હું સમજી શક્યો નહીં કે તેને શું તકલીફ પડી રહી હતી. હું સમજી શક્યો નહીં કે તેને શું તકલીફ પડી રહી હતી. મારા પતિને શું તકલીફ પડી રહી હતી તે હું સમજી શક્યો નહીં. જ્યારે હું સવારે જાગી અને મારી સાસુને પૂછું તો મને કહેતી કે તેણે ભૂલ કરી છે. લગ્ન પછી મારા કાકા અને કાકી મને મળવા આવતા. હું તેમના ઘરે નહીં જાઉં. હવે હું જ્યાં પણ ગયો તે મારું ઘર હતું. મારી સાસુની પ્રકૃતિ મારી સાથે ખૂબ સારી હતી, જ્યારે મારા પતિનો સ્વભાવ પણ સારો હતો. મારા પતિ જે પણ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તે માત્ર રાત્રે જ હતી. પણ હવે મને સમજાયું કે મારા પતિની યાદશક્તિ પણ નબળી પડી રહી હતી. તેણે પોતાનો સામાન રાખ્યો અને તેને ભૂલી ગયો. મને મારા પતિની ખૂબ ચિંતા હતી. મારા પતિ પાગલ જેવું વર્તન કરતા હોવા છતાં તેમણે મને ક્યારેય નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો ન હતો. મારા પતિ દરરોજ આવું કરતા હતા. પણ હવે હું જોઈ રહ્યો હતો કે મારા પતિ બીમાર પડી રહ્યા હતા અને કામ પર જતા ન હતા. મેં મારી સાસુને ઘણી વાર કહ્યું કે અમે તેને ડૉક્ટર પાસે લઈ જઈશું, પરંતુ તે મને કહેતી હતી કે તેને ડૉક્ટર પાસે લઈ જવા માટે તેની પાસે પૂરતા પૈસા નથી. મને મારી બચતમાં એક પૈસો પણ ન મળ્યો જે હું મારા પતિના કલ્યાણ પર ખર્ચ કરી શકું. શું કરવું તે સમજાતું નહોતું. મારા પતિની સ્થિતિ એવી હતી કે તેઓ પથારીમાંથી ઉઠી પણ નહોતા શકતા અને હું કંઈ ન કરી શકું. આ રીતે ઘણા દિવસ વીતી ગયા. મને સમજાવા લાગ્યું કે મારો પતિ મારી સાસુના ઘરની બહાર છીંકતો હતો અને પછી મારા પતિનો દેખાવ બદલાયો. હું સમજી શક્યો નહીં કે હું મારી સાસુ પર શા માટે શંકા કરી રહ્યો હતો, કારણ કે તે ઘણી સુંદર છે. મારે તેના વિશે આ રીતે વિચારવું ન જોઈએ. તે મારા માટે ખૂબ પીડાદાયક હતું. આ રીતે ઘણા દિવસ વીતી ગયા. હું મારા પતિની ખૂબ જ ચિંતા કરતો હતો, કારણ કે તે દિવસે ને દિવસે બીમાર પડી રહ્યો હતો. મારા પતિ મારી સાથે વાત પણ નહોતા કરતા, કારણ કે તેઓ એટલા બીમાર હતા કે તેઓ પથારીમાંથી ઉઠી પણ નહોતા શકતા. મેં તેની સાથે પાગલ વસ્તુઓ કરવાનું બંધ કરી દીધું હતું. પણ મારી સાસુ હજી પણ મારા રૂમમાં આવી અને મચ્છરો છાંટ્યા. હું સમજી શક્યો નહીં કે હું મારા રૂમમાં કોઈ મચ્છર જોઈ શકતો નથી. તો તે આવું શા માટે કરે છે? પણ મેં મારા પતિની સેવા કરવા માટે ક્યારેય જગ્યા છોડી નથી. હું તેને સમયસર ભોજન આપતો હતો, પરંતુ તેની સારવાર માટે તેની પાસે પૈસા નહોતા. તે ઘરે ઉપલબ્ધ રાશનમાંથી ભોજન રાંધવા ઘરે આવતો હતો, કારણ કે મારા પતિએ કામ પર જવાનું બંધ કરી દીધું હતું. મને મારા ભાગ્યનો અફસોસ થયો, એમ વિચારીને કે આ મારું ભાગ્ય છે. આ બધું મારા ભાગ્યમાં કેમ લખાયેલું છે? આ બધું મારા ભાગ્યમાં કેમ લખાયેલું છે? લગ્ન પહેલાં હું મારા કાકા અને કાકીને કારણે ઘણી મુશ્કેલીમાં હતી, અને લગ્ન પછી હું ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો છું. પણ હું અહીંથી જઈ શકતો નથી, કારણ કે તે મારા સાસરિયાઓનું ઘર છે. અહીં મારી કાકીના ઘર કરતાં પણ વધુ શાંતિ હતી. હું નરકમાં જવા માંગતો ન હતો, તેથી મેં અહીં મારા દિવસો પસાર કર્યા. એક દિવસ મારી સાસુ આવી અને કહ્યું, પુત્રવધુ, આજે આ ડ્રેસ પહેરો. આજે ઘરમાં મહેમાનો આવી રહ્યા છે. એ સાંભળીને મને નવાઈ લાગી, કારણ કે મારા લગ્નને લગભગ 7 મહિના થઈ ગયા હતા. અત્યાર સુધી અહીં કોઈ મહેમાન આવ્યો ન હતો. તો હવે કોણ આવશે? તારા માટે એક આશ્ચર્ય છે. હું મારી સાસુની વિનંતી સાંભળવા તૈયાર થઈ ગઈ, પણ મધ્યરાત્રિ થઈ ગઈ હતી. હજુ સુધી કોઈ મહેમાન આવ્યો ન હતો. તે સમયે હું ખૂબ જ ખરાબ મૂડમાં હતો. મારી સાસુએ મને તેના રૂમમાં બોલાવ્યો અને હું તેના રૂમમાં ગયો. મને એ જોઈને આઘાત લાગ્યો કે મારી સાસુના રૂમમાં 2 ખૂબ જ વિચિત્ર લોકો બેઠા હતા. મને તે જરાય ન ગમ્યું. તેઓ બંને મારી તરફ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. મારી સાસુએ કહ્યું, હું આ છોકરીને તે વ્યક્તિને આપીશ જે મને આ છોકરી માટે સૌથી વધુ કિંમત આપશે. મારી સાસુને સાંભળીને હું નીચે પડી ગઈ. મેં સમાચાર સાંભળ્યા અને હું ખૂબ ડરી ગયો હતો. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે શું થઈ રહ્યું છે.
હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે આ લોકો કોણ છે અને તેઓ મને ક્યાં મોકલી રહ્યા છે, પરંતુ તે લોકોએ મારા મોં પર હાથ મૂક્યો અને મને લઈ ગયા. મધરાતનો સમય હતો. તેઓ મને શાંતિથી લઈ ગયા. કોઈને ખબર નહોતી કે હું તેમની સાથે જઈ રહ્યો છું. હું મારી જાતને મુક્ત કરવાનો સખત પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બંનેએ મને ખૂબ જ મજબૂત રીતે પકડી રાખી અને મારી આંખ પર પટ્ટી બાંધી. જ્યારે તેઓ મને એક વિચિત્ર જગ્યાએ લઈ ગયા અને મને ત્યાં ઊભો રાખ્યો. તે ખૂબ જ વિચિત્ર જગ્યા હતી. ત્યાં ઘણી સ્ત્રીઓ અને કેટલાક વિચિત્ર પુરુષો હતા. હું સમજી ગયો કે આ એક વેશ્યાલય છે. બેમાંથી એક વ્યક્તિએ મને વધુ પૈસા આપ્યા અને પછી મને મારા રૂમમાં લઈ જવા આવ્યો. હું રડી રહી હતી. મને શરમ આવી રહી હતી, પરંતુ હું તેમની વાત સાંભળી શકતી નહોતી. શું થઈ રહ્યું છે તે હું સમજી શક્યો નહીં. થોડો સમય પસાર થયો ત્યારે એક સ્ત્રી ઓરડામાં આવી. મેં હાથ જોડીને તેની સામે ઊભો રહીને કહ્યું, કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો. હું મારી સાસુને ક્યારેય માફ નહીં કરું. આ સાંભળીને તે મોટેથી હસવા લાગી અને બોલી, તમારા જેવા ઘણા દુર્ભાગ્યપૂર્ણ લોકો અહીં આવ્યા છે. તેમણે જે કહ્યું તે સાંભળીને મને ખૂબ દુઃખ થયું. તેમણે મને એવું સત્ય કહ્યું કે હું ઊભો પણ ન થઈ શક્યો. તેણે કહ્યું, તમે લગ્નમાં મારી સાળી જેવી લાગો છો. જે સ્ત્રીએ તમને મોકલ્યા છે તે મારી માતા છે અને તમારા પતિ મારા સાવકા ભાઈ છે. ખરેખર મારી માતાએ તમારા પતિના પિતા સાથે લગ્ન કર્યા હતા. પછી મારા પિતાનું અવસાન થયું. હું પરણેલો હતો. પછી મારા પિતાનું અવસાન થયું અને જ્યારે હું મોટો થયો ત્યારે હું ભાગી ગયો અને લગ્ન કરી લીધા. હવે હું અને મારા પતિ સાથે મળીને આ ઘર ચલાવીએ છીએ. ત્યારથી તે તેને બહાર લઈ ગયો છે અને તેને ખૂબ પરેશાન કરે છે. મારી માતા તેના મગજને દવા સાથે ભેળવીને તેને નષ્ટ કરવાની દવા આપે છે. મેં કહ્યું, પણ મેં ક્યારેય મારી સાસુને મારા પતિને દવા આપતી જોઈ નથી. તેની પાસે પૈસા નથી અને મારા પતિ ઘરે બીમાર હતા. તો મેં તેને કહ્યું, હા, મારી માતા પાસે પૈસા નથી, કારણ કે હું મારી માતા પાસેથી સુંદર છોકરીઓ ખરીદું છું. તેને મારા ભાઈની ચોથી પત્ની મળી રહી છે. મારી માતા મારા ભાઈને એ જ પ્રેમની દવા આપે છે, જેના કારણે મારા ભાઈની માનસિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. અને જ્યારે દવાની અસર પણ થાય છે, ત્યારે તમે પાગલ માણસની જેમ વર્તવાનું શરૂ કરો છો. અત્યાર સુધી મારી માતા ગામની નિર્દોષ છોકરીઓને લાવી રહી છે, પણ આ સમયે મારી માતાને તમારો સંબંધ મળી ગયો. મારા લગ્ન ગામની એક છોકરી સાથે થયા છે. હું માત્ર નિર્દોષ છોકરીઓને જ લાવ્યો છું, પણ આ વખતે મારી માતાને તમારો સંબંધ મળી ગયો. પણ તેણે સાંભળ્યું હતું કે તમે શહેરની છો અને શહેરમાં વધુ છોકરીઓ છે. તમને દવા આપવાને બદલે મારી માતાએ આ સમયે સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો, જેથી તમને કોઈ શંકા ન રહે. તમે તમારા સાવકા દીકરાનો ઉપયોગ કરી રહ્યા છો. તમે તેના લગ્નની વ્યવસ્થા કરી રહ્યા છો અને મારો ભાઈ એટલી મજબૂત દવાઓ આપી રહ્યો છે કે થોડા દિવસો પછી તે બીમાર પડી જાય છે અને તે પોતાની ગરિમામાં પાતળો થઈ જાય છે. તેની પત્ની ક્યાં છે તે પણ તેને ખબર નથી. તમારી સાથે પણ કંઈક આવું જ થયું છે. મારી માતાએ સ્પ્રે પર દવા મૂકી, જેના કારણે થોડા સમય પછી તમે ચેતના ગુમાવશો. હું તમને છોડીને નહીં જાઉં. હવે તમારી પાસે પૈસા છે. જો મારી માતા તમને થોડા દિવસો માટે સ્પ્રેમાં દવા નહીં આપે તો તમે જાતે જ સ્વસ્થ થઈ જશો. જો તમે સ્વસ્થ થશો તો તમે મને યાદ રાખશો. પછી મારી માતા તમને કહેશે કે છોકરી તમારી બીમારીથી કંટાળી રહી છે અને તેના માતા પિતાના ઘરે જઈ રહી છે અને હવે તે તમારી સાથે રહેવા માંગતી નથી. જ્યારે પણ અમે તમારી પત્નીને એ જ રીતે નફરત કરીએ છીએ જે રીતે મારા ભાઈના દિલમાં છે, અને જ્યારે પણ તમે લગ્ન કરો છો ત્યારે અમને સલામ કરો છો, પણ જ્યારે તમે બીમાર પડશો ત્યારે અમે તમારી પત્નીને લઈ જઈશું અને પછી અમે તમને વેપાર કરાવીએ છીએ. અને હું પણ તમારી સાસુની દીકરી છું. મારા ભાઈ સાથે હંમેશા સારા સંબંધો રહ્યા છે. તે સમજે છે કે તેની માંદગીને કારણે બધી છોકરીઓ તેને છોડી દે છે. તેને દવાની એટલી જરૂર છે કે તે ભૂલી જાય છે કે તેને તેની પહેલી પત્ની સાથે શું કર્યું હતું. તેની યાદશક્તિ એટલી નબળી છે કે તે ભૂલી જાય છે કે તેને તેની પહેલી પત્ની સાથે શું કર્યું હતું.
તમે તમારી પૂર્વ પત્ની સાથે શું કર્યું? તેણીની યાદશક્તિ એટલી ખરાબ છે કે તેણીને તેની ભૂતપૂર્વ પત્નીઓ યાદ નથી, અને તે તેની નવી પત્ની સાથે પાગલ થઈ રહી છે. કોઈક મારા ભાઈથી ડરતો હોય છે અને તેના માતા પિતાના ઘરે જવાથી ડરતો હોય છે. તેથી અમે તેને ઉતાવળમાં અહીં લાવ્યા છીએ. કોઈએ ક્યારેય અમારું સત્ય જાણ્યું નથી. મારી પાસે સાચું બોલવા માટે કોઈ નહોતું. હવે તમે અહીં અમારી સાથે વેપાર કરો અને સ્માર્ટ બનવાનો પ્રયાસ ન કરો. આ સાંભળીને હું ઘૂંટણ પર પડી ગયો. શું કરવું તે સમજાતું નહોતું. આનો અર્થ એ થયો કે મારા પતિ એક સારા માણસ હતા અને આ લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. તેમને ખબર નહોતી કે કેટલી છોકરીઓનું જીવન બરબાદ થઈ ગયું છે. હું મારા ભાગ્ય વિશે ખૂબ રડતી હતી. હું બેસીને રડી રહી હતી. મારી પાસે ત્યાંથી બહાર નીકળવાની તાકાત નહોતી. પછી અચાનક મેં ઓરડામાં એક દરવાજો ખુલ્લો જોયો. તે બીજા કોઈ માટે ખુલ્લું હતું, પણ મને લાગ્યું કે મારે કોઈક રીતે અહીંથી નીકળી જવું જોઈએ, મારી ગરિમા બચાવવા માટે. અને હું પણ મારા પતિને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. રૂમમાં કોઈ આવે તે પહેલાં હું દરવાજાની બહાર કૂદી પડ્યો હતો. મારા પગમાં ઊંડી ઈજા થઈ હતી, પણ હું ત્યાંથી ભાગી ગયો અને પોલીસ સ્ટેશન ગયો અને પોલીસને બધું કહ્યું. પોલીસે ઓરડો સીલ કરી દીધો અને યુવકની અરજી લેવા આવી. જે રૂમમાં વેપાર કરતો હતો તે બધાએ પોતાની અરજીઓ આપી હતી. ત્યાં ઘણી છોકરીઓ હતી જેનું અપહરણ કરીને તેમને ત્યાં લાવવામાં આવી હતી. પોલીસે મારી સાસુની પણ ધરપકડ કરી હતી, કારણ કે તે તેની પુત્રી અને તેના પતિને મળી હતી. પરંતુ મેં પોલીસની મદદ લીધી અને મારા પતિને હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં મારા પતિ સાજા થયા. પછી મેં મારા પતિને તેની માતા અને તેની બહેન વિશે સત્ય જણાવ્યું. જ્યારે મારા પતિ સાજા થવા લાગ્યા ત્યારે તેમણે તેમના જીવનની આખી વાર્તા સાંભળી અને ખૂબ જ દુઃખી થયા. પછી તેણે હાથ મિલાવીને તેની માતા અને બહેનની માફી માંગવાનું શરૂ કર્યું. પણ આમાં મારા પતિનો કોઈ દોષ નહોતો, કારણ કે તે હોશમાં નહોતો. પરંતુ મેં મારી સાસુ અને સાળીને સજા કરવામાં કોઈ કસર છોડી ન હતી. મેં તે બંનેને અને તેમની આખી ટીમને સજા કરી. મેં મારા પતિને કહ્યું કે સાવકી માં હોય છે. જ્યારે હું ત્યાં હતો ત્યારે મારા કાકા અને કાકીએ મારા માતા પિતાના મૃત્યુ પછી મને ક્યારેય ટેકો આપ્યો ન હતો. તેઓ હંમેશા મને મારા ઘરથી દૂર રાખતા. મારા પતિ પણ આવા જ કંઈકમાંથી પસાર થયા. તે મારા પતિ માટે સારી વ્યક્તિ હતી, પરંતુ પછી તેની વાસ્તવિકતા માતા બની ગઈ. મારા સાસુ રાત્રે મારા રૂમમાં આવ્યા અને મારા પતિના કપાળે છંટકાવ કર્યો, અને તે પાગલ થઈ ગયો. પણ હવે ભગવાને મારા પતિને સારી નોકરી આપી છે. હવે હું મારા ઘરમાં એકલો રહું છું. મારી સાસુને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ રીતે અમે બંને પતિ પત્ની એક સારું અને સુખી જીવન જીવીએ છીએ. પણ આજે પણ જ્યારે પણ એ સમય યાદ આવે છે ત્યારે મારા હોશ ઉડી જાય છે. જો મિત્ર આવી જ વાતો સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરજો.